નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ 7 લોકોના મોત થઈ ગયા છે। આ નકલી દારૂથી અત્યાર સુધી 7ના શંકાસ્પદ મોત થયા અને 2ની હાલત ગંભીર છે। કાળિયા બીડના ભગવતી સર્કલ પાસે રહેતા શખ્સનું મોત થઈ ગયું। 35 વર્ષીય જયેશ ભટ્ટીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે અને નકલી દારૂ પીધા બાદ મોત થયું હોવાની આશંકાઓ છે। બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વર્તેજ પોલીસ મથકના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગુનો દાખલ થયેલા 21 પૈકી પોલીસે 12 લોકોની અટકાયત પણ કરી લીધી છે। આજ સવારે 8 વાગ્યાના અમારો જે ડેટા છે તે પ્રમાણે 39 લોકો સારવાર હેઠળ છે। ગઈકાલે જે લોકો ક્રિટિકલ હતા તેમની તબિયતમાં સુધારો થતો જણાય છે। એમાંથી ઘણા બધા લોકો આઉટ ઓફ ડેન્જર આવી ગયા છે અને આજે અમારી પાસે જે ડેટા છે તે મુજબ 4 લોકો જ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે। અમારી પાસે જે ડેથનો આંકડો છે તે 7 અત્યારે નોંધાયેલો છે। એટલે માનનીય કલેક્ટર સાહેબ અને સરકારશ્રીના પ્રયત્નોથી ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી એક નેફ્રોલોજીસ્ટની ટીમ અહીંયા આવેલી। એમણે તમામ દર્દીઓની મુલાકાત લીધી છે। તમામ દર્દીઓ અને તેમને જે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ છે તેમને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય તે માટે જરૂરી સૂચનો કર્યા છે। વહીવટીતંત્ર, હોસ્પિટલ તંત્ર અને મેડિકલ કોલેજ ત્રણેયના સહયોગથી આ પરિસ્થિતિને ડામવા માટે પૂરજોર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો ભાવનગર નકલી દારૂકાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યા છે। 18 જેટલા લોકોને અસર થતા તેઓ સારવાર હેઠળ છે। નકલી દારૂકાંડ મુદ્દે પોલીસે આરોપીઓની પૂછપરછ હવે કરશે। પૂછપરછ દરમિયાન મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। એસએમસી દ્વારા સમગ્ર લઠ્ઠાકાંડની તપાસ હાથ ધરવામાં આવી। આરોપીઓ મિથેનોલ ક્યાંથી લાવ્યા તેની તપાસ કરવામાં આવશે। દારૂની બોટલો અને સ્ટીકર ક્યાંથી લાવ્યા તેની તપાસ કરવામાં આવશે। આ નકલી દારૂ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે પણ તપાસ તેજ કરવામાં આવશે। જો કે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। નકલી દારૂકાંડ બાદ પોલીસની ખાસ ચેતવણી। નકલી દારૂ પીધો હોય તો ઝડપથી સારવાર લેવી। એસએમસીએ નકલી બોટલ અને સ્ટીકરના ફોટા જાહેર કરી દીધા છે। આ નકલી દારૂ જો તમે પીધો હોય તો તાત્કાલિક સારવાર લેવી। નકલી દારૂની બોટલનો નાશ કરવા પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોટલ પરના બારકોડનું ખાસ ધ્યાન રાખવા પણ અપીલ કરવામાં આવી છે। ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત થઈ ગયા છે। ભાવનગરમાં દારૂકાંડ વચ્ચે નથી અટક્યો નશાનો વેપાર। નાના ખોખરા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। નાના ખોખરા ગામે ધમધમી રહી છે આ ભઠ્ઠીઓ। માત્ર 50 રૂપિયામાં મળી રહી છે દેશી દારૂની પોટલીઓ। પોલીસની નિષ્ફળતાના વાસ્તવિકતા દર્શાવતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતના ભેસ્તાનમાં સમિતિની શાળામાં દારૂ પાર્ટી। સરસ્વતીના ધામમાં સુરક્ષાકર્મીની મિત્રો સાથે દારૂ પાર્ટી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાંડો ફૂટ્યો। આ વિડીયોમાં 5 થી 6 શખ્સો દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા। સુરક્ષાકર્મીની હકાલપટ્ટી કરી આચાર્યને તપાસના આદેશ આપવામાં આવ્યા। ભેસ્તાનના સિદ્ધાર્થનગરની શાળા ક્રમાંક 77ની આ ઘટના સરસ્વતીના ધામની ગરિમાને લઈ સવાલો ઉઠી રહ્યા છે। તો સુરતમાં ભેસ્તાનની સરકારી શાળામાં દારૂ પાર્ટીનો જે મામલો છે તેમાં સુરક્ષાકર્મી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। ભેસ્તાન પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી છે। શાળા નંબર 77 અને 248માં દારૂ પાર્ટી યોજાયાનો જે દાવો હતો, સોશિયલ મીડિયામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો। સમિતિએ સુરક્ષાકર્મીની તાત્કાલિક હકાલપટ્ટી કરી નાખી। અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને ગંભીર ગણાવી છે। વિદ્યાર્થીઓએ બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને પોલીસ રિપોર્ટ બાદ સમિતિ હવે આગળની કાર્યવાહી કરશે। શાળા એ સરસ્વતીનું ધામ હોય છે અને બાળકો આ શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે। ત્યારે આ જ સરસ્વતીના ધામમાં દારૂની મહેફિલમાં આમ તો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ સમિતિના અધ્યક્ષ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને હાલ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે કઈ રીતની કાર્યવાહીને આગામી દિવસોની અંદર આ પ્રમાણની ઘટના ન બને તે માટે ખાસ કયા પગલાં આપણે સીધી જાણકારી મેળવીશું। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા આપણી જોડે મોજૂદ છે। રાજેન્દ્રભાઈ, ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો। તપાસ કરતાં એવી જાણકારી મળી કે ભેસ્તાનમાં આવેલી સિદ્ધાર્થનગરમાં આવેલી શાળા નંબર 77 248નો આ વિડીયો છે। નિરીક્ષક અને આચાર્યની સાથે ટેલિફોનિક વાતચીત થયા પછી એમનો એવો જવાબ હતો કે લગભગ આ વિડીયો 15-20 દિવસ પહેલાંનો છે। શાળામાં રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા
અને વોચમેને એ બાળકોને બહાર તગેડી મૂક્યા હતા. આના કારણે કોઈક વિદ્યાર્થી હોય કે બાળક હોય એને આ વિડીયો બનાવ્યો હતો. 1-2 દિવસ પછી એ બાળકો ત્યાં આવીને વોચમેનને આ વિડીયો બતાવ્યો હતો. વોચમેને આજીજી કરીને એ વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું. બાળકોએ એ વિડીયો ડિલીટ પણ કર્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે પણ આ વિડીયો હશે અને એ વાયરલ થયો છે. અને એને કારણે જ આપણે જાણવા મળ્યું કે આવી રીતે વોચમેન શાળાના રૂમમાં બેસીને મિત્રો સાથે હોય કે સગા સંબંધી સાથે આ દારૂની મહેફિલ માની રહ્યો હતો. તો જૂનાગઢમાં ગિરનાર હનુમાનધારા ખાતે દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આ વાયરલ વિડીયોના મામલે તપાસ હાથ ધરી છે. વિડીયોમાં દેખાતા બંને શખ્સોના ઘરે તપાસ કરવામાં આવી. પંચોની હાજરીમાં ઘરની તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી. બંને શખ્સોના લોહીમાં આલ્કોહોલ પણ નથી મળી આવ્યું. મિત્રોએ જૂનો વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. અંગત ખાર રાખીને આ વિડીયો વાયરલ કરવાનું પોલીસનું અનુમાન છે. ડિવિઝન પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બંને શખ્સોના ઘરે ઝડપી કરવામાં આવેલી છે. આ જે પંચોની સાથે ઝડપી દરમિયાન વાંધાજનક કોઈ વસ્તુ મળી આવેલ નથી. વધુમાં બંને વિશાલ અગ્રાવત અને હિરેન અગ્રાવતને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવેલો છે, જેમાં પણ આલ્કોહોલ જણાવેલ નથી. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન આ વિડીયો 2 વર્ષ કરતાં વધારે સમય જૂનો હોય અને તેમની સાથે બેસવાળા તેમના મિત્રો કે જેમને બંદૂક થવાથી તેમાંથી કોઈએ વાયરલ કર્યો હોવાની વાત જણાવેલી છે. ગિરનાર પર્વત પર હનુમાનધારામાં દારૂ પાર્ટીનો જે મામલો છે તેમાં વિડીયો વાયરલ થતા સુખરામદાસ બાપુ લાલ ગુમ થયા છે. તેઓએ કહ્યું કે ગિરનાર તેમજ સનાતન ધર્મને બદનામ કરાઈ રહ્યો છે. સંતો દ્વારા ગિરનાર બચાવવા અભિયાન ચાલી રહ્યું છે અને વાયરલ વિડીયો જૂનો હોવાનો મંદિર વહીવટદારનો દાવો છે. કે કોઈ શખ્સ દારૂ પીતા ત્યાં વિડીયોની અંદર દેખાય છે, ત્યારે મને પણ બહુ દુઃખ થયું છે કે જે અમે સનાતન ધર્મને પ્રચાર ને પ્રસાર કરવા માટે કેટલું મહેનત કરવું પડે છે, કેટલું આમ સારી રીતના સનાતન ધર્મ આગળ વધે પ્રયાસ કરવું પડે છે. અને એ સનાતન ધર્મને જ્યારે કોઈ વ્યક્તિ વિશેષને માધ્યમથી બદનામ કરવા માટેની કોશિશ થાય ને, ત્યારે હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આવા લોકોને ઉપર લગામ કેમ નથી લગાડતા. અને સાધુના કપડાં પહેરીને જ્યારે કોઈ આવા કૃત્ય કરે ને, ત્યારે હું સખ્ત શબ્દોમાં એને પખોડી કાઢું છું. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો જે મામલો છે તેમાં બાળકીના મોતનું કારણ પોઈઝનિંગ કે કેમિકલથી તે હજુ અસ્પષ્ટ છે. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવતા પોલીસ તપાસ અટકી પડી છે. વિશેરા હિસ્ટોપેથોલોજી રિપોર્ટ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ખરાબ ખોરાકના કારણે મોત થયાનો પરિવારનો આરોપ છે. જોકે પોલીસે હોસ્પિટલમાં દાખલ વ્યક્તિઓના નિવેદન લીધા છે. મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટ બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો જે મામલો છે તેમાં હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે. બાળકીના મોતને લઈને હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગની હોસ્પિટલે જાણ નહોતી કરી. ફરજિયાત હોસ્પિટલે પાલિકા તંત્રને જાણ કરવાની હોય છે. પુણાની સદવિચાર હોસ્પિટલે જાણ ન કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે મહાનગરપાલિકાએ હોસ્પિટલ સામે રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. સુરતમાં વરાછા ફૂડ પોઈઝનિંગ મામલે શોકોઝ નોટિસ પાલિકાના 2 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્યલક્ષી ક્ષતિ સામે આવતા આ હોટલ બંધ કરી દેવામાં આવી હતી. બંધ કરાવેલી હોટલ એક જ દિવસમાં ફરી ધમધમી થઈ. સંપૂર્ણ તપાસ થાય તે પહેલા જ હોટલ ખુલી ગઈ છે. ચીફ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટને નોટિસ આપવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ સામે પણ કાર્યવાહી. સુરતમાં ફૂડ વિભાગે 43 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટને તાળા મારી દીધા છે. 209 જેટલી હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી. 34 જેટલા ઢાબા પર પણ તપાસ કરવામાં આવી છે અને 128 જેટલી સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ આપવામાં આવી છે. 43 સંસ્થામાં અસહ્ય ગંદકી અને નિયમોની અવગણના થતી જોવા મળી છે. તો ખાદ્ય એકમો પાસેથી 4.43 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
ત્યારે 34 જેટલા ધાબા પર તપાસ કરવામાં આવી, દંડ ફટકારવામાં આવ્યો છે. 4,43,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિચારો કે અસહ્ય ગંદકી અને નિયમોની અવગણના 43 એવી સંસ્થા હતી જ્યાં થતી હતી. 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. કેવું ત્યાં ફૂડ મળતું હશે? રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી. 34 જેટલા ઢાબા અને 209 જેટલી રેસ્ટોરન્ટમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે, કેટલીક ટીમો દ્વારા, અને આ કાર્યવાહી ક્યાં સુધી યથાવત રહી? સુરત શહેરની અંદર લગભગ દરેક ઝોનની અંદર 9 ટીમ બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. બીજા દિવસે કાર્યવાહી કરવામાં આવી છે, તેના આંકડા કયા પ્રમાણેના છે? ત્રીજે દિવસે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટ ચેક કરવામાં આવેલ છે, 34 ઢાબા લારીઓ ચેક કરવામાં આવેલ છે અને લગભગ અખાદ્ય જણાતો શંકાસ્પદ જણાતો 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે. તો સુરતના કામરેજની ખાવદરા ગલીમાં ફૂડ વિભાગના ધામા ખાવદરા ખાવ ગલીમાં ખાણીપીણીની જે લારીઓ છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું. તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતા લારી ગલ્લા ધારકોમાં ડર વ્યાપી ઉઠ્યો. તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. અત્યારે તાજેતરમાં જે આપણે જોઈ રહ્યા છીએ ફૂડ પોઈઝનિંગની ઘટનાને લીધે અને હાઇજેનિક કન્ડિશનમાં રાખતા જે બી એકમો છે, ખાદ્ય એકમો, આપણે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોસેસ અને વેચાણ કરતા છે એવા એકમો જે છે, ઢાબાઓ છે, રેસ્ટોરન્ટ છે, એમની તપાસ આપણે કરીએ. અત્યારે આપણે હાલ ખાવદરા ગલીમાં તપાસ ચાલુ છે. જે ફૂડ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું હશે, વાસી હશે, અખાદ્ય હશે, એનો આપણે તાત્કાલિક સ્થળ પર જ નાશ કરીશું અને આગળ એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવશું અને જો એમાં એ નિષ્ફળ જશે તો એમનું લાયસન્સ સસ્પેન્શન અને કાયદેસરની કાર્યવાહી એજ્યુડિકેશન કેસ પણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશીરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી. ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓ સાથે બેઠક કરી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી પણ જોવા મળી રહી છે. રાજ્યભરમાં 187 રેસ્ટોરન્ટ્સમાં તંત્રની તવાઈ. 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવ્યા, 6 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા અને 40 રેસ્ટોરન્ટને ક્ષતિ સુધારવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. તો 4 એવા રેસ્ટોરન્ટ્સ જેના લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા. સુરતમાં 209 હોટલ રેસ્ટોરન્ટ, 34 ઢાબામાં તપાસ કરવામાં આવી. 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. 128 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી અને 4.43 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. ભેળસેળિયા વેપારીઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ. શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી. ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્ય સામગ્રીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પૂજા ઘી અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. કેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી. આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં. કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે. તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય. આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે. જે મીડિયાઓ આજે અમારા હેલ્થ વિભાગને જાગૃતતા લાવવા માટે તમામ મીડિયાઓ જે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે એ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીએ. સસ્તું જેટલું લેવા જશો એટલું જ આપણે બીમારી વધુ કરે. કારણ કે તો અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં સીસીટીવી મુદ્દે એસોસિએશનની પ્રતિક્રિયા સામે આવી છે. સીસીટીવી લાગ્યા બાદ ગ્રાહકો સાથે તકરાર થશે. ઉત્પાદિત ચીજવસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. સરકારે ચીજવસ્તુઓમાં ભેળસેળ રોકવા પગલાં લેવા જોઈએ. સીસીટીવીથી ભોજનમાં ભેળસેળની માહિતી નહીં મળે. આ નિર્ણય મુદ્દે આગામી સપ્તાહે ચર્ચા કરીશું. ચર્ચા બાદ કોર્પોરેશનમાં જરૂરી રજૂઆત કરીશું તેવું પણ એસોસિએશને કહ્યું છે. 5000 રેસ્ટોરન્ટ વાળાઓ આવ્યા છે. જ્યારે આ 5000 રેસ્ટોરન્ટ ભારતભરમાંથી આવ્યા છે અને ત્યારે જ તમે આ ન્યૂઝ આપો છો કે ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું છે કે સીસીટીવી કેમેરા આપણે દરેક રેસ્ટોરન્ટમાં લગાવવા. આની માટે આ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં કેટલું પ્રેક્ટિકલ છે, કેટલું પોસિબલ છે એ અમે બધા લોકો, બધા રેસ્ટોરન્ટવાળા હમણાં નેક્સ્ટ વીકમાં બેસીને
મંથન કરીશું અને જરૂર બનશે તો કોર્પોરેશન જોડે મિટિંગ કરીને કહીશું કે કઈ રીતે પ્રેક્ટિકલ પોસિબલ છે. મારા ખ્યાલથી બધા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી. અમુક જે મોટી બ્રાન્ડ્સ છે એમના માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નાની નાની રેસ્ટોરન્ટ છે એમને આ બધું ઇમિડિયેટલી પોસિબલ નથી અને આ તો રોજના ઝઘડાના ઘર થાય. તો સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર સુમૈયા મુલ્લા ફરજ મોકૂફ કરી દેવાયા છે. રેગિંગની ઘટનાને રોકવા નિષ્ફળ રહેવા બદલ રાજ્ય સરકારે આ કાર્યવાહી કરી છે. નિર્દોષ વિદ્યાર્થી ડોક્ટર હર્ષના મોત મામલે ગંભીર બેદરકારીના આરોપો લાગ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 90 દિવસ માટે તેઓને સસ્પેન્ડ કર્યા. ફરજ મોકૂફી દરમિયાન મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ વડોદરા રહેશે. ફરજ મોકૂફી દરમિયાન ખાનગી નોકરી કે કોઈ પણ વ્યવસાય તેઓ નહીં કરી શકે. ધાંગધ્રા શહેરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયા હોવાનો જે મામલો છે તેમાં ગોકુલધામ કોમ્પ્લેક્સમાં 2 દિવસથી મેડિકલ વેસ્ટ પડી રહ્યો છે. અર્ધ સળગેલી હાલતમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો હતો. મેડિકલ વેસ્ટ હટાવવા તંત્ર હજુ સુધી નિષ્ક્રિય રહ્યું. આરોગ્ય તંત્ર, નગરપાલિકા, જીપીસીબી આપે છે એકબીજાને ખો. તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિક રહીશો પરેશાન થયા છે. મેડિકલ વેસ્ટનો જથ્થો હજુ પણ ત્યાં યથાવત છે. एक्सपायरी डेट में दवाओ गोकुलधाम जो स्पेस से ત્યાં નાખવામાં આવે છે. ગયા વખતે બી નાખેલું હતું, ગયા મહિને. એટલે 5-7 હું પોલીસને જાણ પણ કર્યા હતા. આ ગોબરું અહીંયા રહીને હું પોતે નગરપાલિકાને જાણ કરીને બધા દવાઓ પડાવી લીધા હતા. તપાસ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લખેલી છે. 5 તારીખે અમારા રિટર્ન કરીને મોકલ્યા છે. અત્યારે એના તપાસ ચાલુ છે. હકીકત એ છે કે આ લોકોની તપાસ હરખા રીતે કરે તો જે કસૂરવાર છે એના ઉપર થોડા નોટિસ જાય કે કોઈ જઈને વાત કરે તો એ જો બાર નાખે છે એ નાખતા બંધ થઈ જાય. તો કોસંબા મર્કન્ટાઇલ બેંકની સભામાં હોબાળો મચ્યો. 49મી વાર્ષિક સભામાં છૂટા હાથની મારામારી થઈ. 2 પક્ષોના સમર્થકો વચ્ચે આ મારામારી થઈ. 26 લાખની હિસાબી ગડબડ મુદ્દે વિવાદ થયો. 2 લાખ આરબીઆઈ દંડ મુદ્દે સવાલ. સભામાં પોલીસ બંદોબસ્ત ન લેવાયો. કર્મચારીઓ પાસેથી 26 લાખની રિકવરી. સભામાં બહારથી તોફાન કરાવ્યાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે. અસામાજિક તત્વોને બોલાવ્યાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ સવાલો ઉઠતા સભામાં ભારે હોબાળો થયો છે. મારી એવી અરજ છે કે જો તમારી કેશ જે ભૂલ આવી હતી એ બાજુની કેશ કેબિનમાંથી મળી ગઈ હતી તો તમે મારી પાસે શેના પૈસા ભરાવ્યા છે? અન્ય કર્મચારી પાસે તમે 13 લાખ રૂપિયા ભરાવ્યા છે, એ શેના ભરાવ્યા છે? આજે હું કેસના ચક્કરમાં કોર્ટની તારીખો ભરું છું. મારી નાની છોકરી છે આજે, તો આજે અમને એનો મને ક્યારે ન્યાય મળશે અને અમે ક્યારે આ બધી વિગતોથી દૂર થશું? અને જો તમે એકદમ નિર્દોષ જ છો તો આ બધા પૈસા કેવી રીતે ભરાવ્યા એનો કોઈ ખુલાસો આપો. જનતા આજે સભાસદ એવું કહે છે કે ભાઈ તમે જે કંઈ હોય તેને રજૂ કરો લિખિતમાં, અથવા તમે એનો નિરાકરણ કરો કે શું છે શું નથી એનો ખુલાસો આપો એમ. તો ખુલાસો માગવા જતાં જે કંઈ મેં જાતે હતો અમે પણ રજૂઆત કરી છે એમને કે તમે આ 25 લાખની જે ઘટ હતી મેં એમાં તમે આજે એવું કહો છો કે અમારી બેંક સાઇડમાં મુકાઈ ગયું હતું એમ બેંક 25 લાખનું. તો તમે આજે 25 લાખનું બેંક સાઇડમાં મુકાઈ ગયું છે તો તમે દિવ્યાબેન આજે કોર્ટની તારીખ ભરે છે. આજે તમારા સ્ટાફના માણસો તેજસ ટેલર છે, યુવરાજ મોઠાના છે, કમલેશ પટેલ છે, આ લોકો પણ કોર્ટની તારીખ ભરે છે. તો એ તારીખ શાની ભરે છે? તમે ભરતસિંહ એનો ખુલાસો આપો. ચેરમેનશ્રીને મારે એ જ વસ્તુ જણાવવું છે કે તમે 22,000 સભાસદોને વગોવો છો એ વગોવાનું બંધ કરો અને એનો ખુલાસો આપો. અને તમારાથી બને તો ચેરમેન પદ સંભાળો, નહીં બને તો કોઈ વ્યવસ્થિત અને કેપેબલ માણસને આપો. બસ એ જ અમારી માંગ છે. અને બેંકની અંદર આજની જે એજન્ડા છે એ એજન્ડા મુજબ કામગીરી કરવામાં આવશે. તમારા પ્રશ્નનો જવાબ પણ શાંતિથી તમને આપવામાં આવશે. આ કહેવા છતાં પણ એ લોકો એક જ જીલ લઈને બેસી ગયા કે ના અમારા પ્રશ્નનો જવાબ પહેલા આપો એમ કરીને અમુક સભાસદોએ આ મામલે ઉહાપો કરેલ હતો. પાછળથી એજન્ડા મુજબની કામગીરી ચાલુ થવાથી આપણા એમના જે દરેકના સવાલ હતા 3-4 સભાસદના દરેકના સવાલના જવાબ જે આશરે 1ના 8 હતા, 1ના 51 હતા, 1ના 3 હતા, 1ના 7 હતા. આ બધાના સવાલના જવાબ અમારા સીઈઓએ નંબર વાઇઝ શાંતિથી એમને વાંચી સંભળાવ્યા. તો ખાડીપુરને લઈ કેન્દ્રની ટીમ સુરત પહોંચી. મીઠી ખાડી વિસ્તારની મુલાકાત કરી. ખાડી વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કેન્દ્રની ટીમ દ્વારા. પાલિકા અધિકારીઓ પાસે માહિતી મેળવી છે.
અને જુલાઈ દરમિયાન 2 વખત ખાડીપુર આવ્યું. જુલાઈમાં જ 2 વખત આ ખાડીપુર આવી ગયું. તેને લઈ હવે ખાડીપુરને લઈ કેન્દ્રની ટીમ સુરતમાં પહોંચી છે અને તપાસ સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટી ગેરરીતિ. લાભાર્થીઓ મકાનો ભાડે આપીને આર્થિક લાભ મેળવતા હતા. સુરત મહાનગરપાલિકાએ 2500થી વધુ આવાસોનું સઘન ચેકિંગ હાથ ધર્યું. 175 જેટલા મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું. નિયમ ભંગ કરનાર મકાન માલિકો સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ. ગેરરીતિ આચરનાર લાભાર્થીઓના મકાનો રદ કરવાની ચીમકી. બંધ અને તાળા મારેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરાશે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગે સમગ્ર તપાસ હાથ ધરી છે. તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે. જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે. તેમાં ગઈકાલે એ લોકોએ 1252 ફ્લેટ ચેક કરતા તેમાંથી લોકો તાળું મારીને બંધ હોય એવા 600 ફ્લેટ છે. ભાડુઆત 70 છે. બીજું આવાસ સુમન સ્નેહ છે તેમાં 888 ફ્લેટ ચેક કરતા 396 મકાન બંધ હાલતમાં મળેલ છે. વલસાડમાં ઔરંગા નદી પરનો જૂનો બ્રિજ પૂરમાં ક્ષતિગ્રસ્ત થતા બંધ કરાયો છે. કસ્ટમ વિભાગના એક મકાનની મંજૂરીના વાંકે નવા બ્રિજનું કામ અટકી પડતા લીલાપોર સહિત 10થી વધુ ગામોના લોકો અને આઈટીઆઈની વિદ્યાર્થીનીઓને 10 કિલોમીટરનો લાંબો ચક્રાવો કાપવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ઘટના સ્થળની મુલાકાત લઈ ડબલ એન્જિન સરકાર પર પ્રહારો કરતા સવાલો ઉઠાવ્યો હતો કે મંજૂરી મેળવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. સામે પક્ષે વલસાડના ભાજપ ધારાસભ્ય ભરત પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દિલ્હી ખાતેથી કસ્ટમ મકાનની મંજૂરીનો પ્રશ્ન હવે સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી ચૂકવણું કરી ટૂંક સમયમાં જ મકાન હટાવી બ્રિજનું કામ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મુકાશે. આ તો અહીંથી ફરીને જવા અમારે બીજો અહીંથી જવાનો રસ્તો તો બહુ તકલીફ પડે. આ જેમ બને તેમ જલ્દી બને તો સારું. પોઝિશન થઈ ગઈ હમણાં તો અહીંયા બધું ધોવાઈ ગયેલું શરીર ને આ ખાડા પડી ગયેલા છે. આ તો થોડુંક ગામવાળા થઈને થોડુંક આ પૂર્યું આજે ખાલી 2 ગાડી જાય એ પ્રમાણે. આ બાજુમાં નવો પુલ બની રહ્યો છે. હવે એ નવો પુલ બની તો ગયેલો છે પણ હવે એનું થોડું કામ કંઈ બાકી રહેલું છે. સમસ્યા તો એટલી બધી છે કે ન પૂછો વાત. કે આ થઈ જાય તેવું છે પણ કોઈ કરવા જ નથી માંગતું. કેટલી તકલીફ પડે? તકલીફ તો અમારે તો અહીંથી રોજના કેટલા આટા થાય છે કામના અર્થે. કોઈ જોવાવાળું નથી, કોઈ સાંભળવાળું નથી. આ શું પરિસ્થિતિ છે રસ્તાની? રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. કેટલો રસ્તો ખરાબ છે. અહીંયા નાના બચ્ચાઓ આ સ્કૂલે જાય છે, અમારા જેવા કામ પર જાય છે. આ નાના ધંધાવાળા લોકો જાય છે, બિસ્કીટવાળા જાય છે, ફ્રૂટવાળા જાય છે. બધા અનેક લોકો અહીંયાથી પસાર થાય છે. सब आने जाने का सबको परेशानी दिक्कत है. कोई सरकार की कोई सुनाई नहीं है. हाँ क्या है यहाँ पर अभी हालत तो बहुत खराब है. हालात को तो सरकार कुछ रिपेयरिंग कराई नहीं. ये भी पुल तुम्हारा बनता है, अभी इसको बनाने में बहुत समय लगेगा ये चालू करने में. नेताओं को क्या देखना चाहिए? नेता को तो खाली अपनी राजनीतिक देखने का है, खाली अपनी सीट देखने का है. उनको क्या करने का है? पब्लिक क्या खून पीने वाली है और क्या है? यहाँ पे क्या पोजीशन है? अभी यहाँ तो पोजीशन बहुत खराब है कि आदमी निकल नहीं पाता, आदमी आ नहीं जाता. લીલાપોરનો રસ્તો જૂના બંદર રોડ વર્ષો જૂનો રસ્તો છે અને વર્ષોથી આ રોડ પર લગભગ 20 થી 22 ગામના લોકો અહીંથી આવન જાવન કરે છે. મુખ્ય રસ્તાને જોડતો છે એટલે. પરંતુ નેતાઓના કહેવાથી, અહીંના ધારાસભ્યના કહેવાથી વસિયરનો અજાયબી પુલ બને છે. 4 કરોડ જેટલી લાગતની કિંમતનો પુલ બને છે. પરંતુ અહીં આ ખાડો પડ્યો છે અને અહીંથી ગર્લ્સ આઈટીઆઈ નજીક છે ત્યારે લોકો સવાર સાંજ આ જ રોડથી અહીંથી જ આ ખાડામાંથી પસાર થાય છે. ત્યારે મારે તંત્રને કહેવું છે કે આ ખાડો તમે પૂરશો કે અમારે પૂરવાનું છે? લીલાપોર જે જૂનો પુલ જે એકદમ ડેમેજ થઈ ગયો હતો, જેને જે તે સમયે લગભગ 22 કરોડનો પુલ મંજૂર કર્યો આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં, અને નવા પુલનું લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયેલ છે. પણ રહેવા પ્રશ્ન જે કસ્ટમનું મકાન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનું મકાન છે, ગુજરાત ગવર્મેન્ટનું નથી. એટલે એને બરાબર એને તોડવું પડે એમ છે.
તોડવું પડે ને એ ખાડા જે પુરાણ કરવું પડે, એટલે એની મંજૂરી માટે જે તે વહીવટીતંત્ર, સ્ટેટના વહીવટીતંત્રએ એમને આમ તોડવા માટે મંજૂરી માંગેલી છે. એને એક્વાયર કરીને જમીન બાબતની પ્રોસિજર પૂર્ણ થઈ છે, તો તોડવાની પરમિશન માગી છે. જે કંઈ આમ તેમ ગવર્મેન્ટ એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં પૈસા ભરવાનો આવશે, એ ભરવા માટે બી સ્ટેટ ગવર્મેન્ટ તૈયાર છે. વલસાડ શહેરની ઔરંગા નદીમાં આવેલી પૂર બાદ ઔરંગા નદીએ ભારે તારાજી સર્જી હતી. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ. હાલ અમે ઊભા છે વલસાડના બંદર રોડ ખાતે, અને જ્યાં જે ઔરંગા નદીને ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ અહીં આખો પુલ છે તે પુલ આખો તૂટી જવા પામ્યો હતો. પરંતુ પુલ તૂટી જવાના બાદ ઘણો સમય વીતી જવા છતાં પણ આજ દિન સુધી ના તો અહીં કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે, ના તો અહીં કોઈ અધિકારી દ્વારા અહીં કોઈ કામ કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર ને માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવ્યો છે. આપને બીજી બધું દ્રશ્યોમાં બતાવવા માંગીશ. આજે બીજી તરફ જે બ્રિજ છે એ બ્રિજ હાલ નવો નિર્માણ થઈ રહ્યો છે, પરંતુ કસ્ટમ વિભાગની જે ઓફિસ છે તેની પરવાનગી લેવા વગર જ આ બ્રિજ બાંધી દેવામાં આવ્યો હતો, જેના કારણે હાલ અહીંથી 10 જેટલા ગામોના જેટલા લોકો જે જાય છે એ લોકોને ભારે કે મુશ્કેલી પડી રહી છે. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે કેવી રીતે બાઇક ચાલકો જે છે તે બાઇક ચાલકો અહીંથી જીવના જોખમ અને મજબૂરીમાં આ રોડ પર પસાર થવા માટે મજબૂર બન્યા છે. જો આ રોડ પરથી લોકો પસાર ન થાય તો તેઓને 10 થી 15 કિલોમીટર ચક્રાવો કરવા મજબૂર બન્યા છે. ત્યારે હાલ અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ તાત્કાલિક અસરથી આ બ્રિજ સુધારવામાં આવે, નહીં તો નવો બ્રિજને તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તો તેમને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળે. અક્ષય કદમ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. વેલકમ બેક. સમાચારો પર નજર કરીએ તો ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં બાર એસોસિએશને મોટો નિર્ણય કર્યો છે. આરોપીઓ તરફી કોઈ પણ વકીલાત નહીં કરે. ભાવનગર બાર એસોસિએશને આ ઠરાવ કર્યો છે. નકલી દારૂ કાંડના આરોપીઓને નહીં મળે કાનૂની મદદ. આરોપીઓની વકીલાત નહીં કરવાનો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. ધર્મેન્દ્ર ડાભીએ મોટું નિવેદન આપ્યું છે કે આવો રૂપિયો અમારા વકીલોને ખપે નહીં. કોઈ વકીલ આરોપીની વકીલાત નહીં કરે. આ મહત્વનો નિર્ણય અને મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. જે પ્રશ્ન બન્યો છે અને એ માટેની રિમાન્ડની માંગણી કરવા માટે તપાસ કરનાર અધિકારી અત્યારે કોર્ટ સમક્ષ હાજર થયા છે. હું પણ એ કોર્ટમાં હાજર હતો. અમારા વકીલ મંડળે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે કે આ વકીલ મંડળનો કોઈ પણ સભ્ય આમાં રિમાન્ડના કામમાં ડિફેન્સમાં નહીં રહે. એટલા માટે નહીં રહે કે અમારી માનવતા છે એ તો અમે ઘણી જગ્યાએથી લઈ શકીએ છીએ. આ કામની અંદર અમે રિમાન્ડમાં નહીં રહીએ એટલે કોઈ પણ ભાવનગર બાર એસોસિએશનના વકીલે વકીલાતનામું મૂક્યો નથી અને વકીલ તરીકે હાજર નથી. તેથી નામદાર કોર્ટે લીગલમાં અમને વકીલોને જે કાયદેસર દેવા પડે એ વકીલને નિમણૂક કરી છે. અમારા ભાવનગરનો એક પણ સભ્ય વકીલાત કરવા માંગતો નથી. તો માણાવદરમાં ભર બજારે દુકાનદારની હત્યા કરવામાં આવી છે. મોબાઈલ શોપ માલિકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. દુકાનમાં ઘૂસીને હુમલાખોરોએ હુમલો કરી દીધો. તીક્ષ્ણ હથિયાર વડે દુકાનદારની હત્યા કરવામાં આવી. ઘટના સ્થળે જ દુકાનદારનું કમકમાટી ભર્યું મોત થઈ જાય છે. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે. ઈજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો, પરંતુ જૂનાગઢના માણાવદરની આ ઘટના દુકાનમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. અસામાજિક તત્વોને જાણે કે કાયદાનો કોઈ ડર ના હોય તે રીતે આ હત્યા નિપજાવવામાં આવી છે. અન્ય એક શખ્સ જે ઈજાગ્રસ્ત થયો છે તે હાલ સારવાર હેઠળ છે. તો પાટણના સિદ્ધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સિદ્ધપુરથી સાસમ બસ કાકોશી ચોકડી પાસે અકસ્માતની ઘટના. રોડ ક્રોસ કરતા સામેથી આવતી ટ્રકે બસને ટક્કર મારી. ટ્રક અને બસ વચ્ચેના અકસ્માતમાં બસ ડિવાઈડર પર ચડી ગઈ. મુસાફરોનો તેમજ બંને વાહન ચાલકોનો આબાદ બચાવ થયો. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માતમાં જે બસ છે તે ડિવાઈડર પર ચડી જાય છે. ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થાય છે. જોકે મુસાફરો અને જે વાહન ચાલકો છે, ટ્રકનો વાહન ચાલક, બસનો ડ્રાઈવર અને બસમાં સવાર મુસાફરો, તે તમામનો આબાદ બચાવ થાય છે. વડોદરાના વાડી વિસ્તારમાં ગંદા પાણી મુદ્દે કોંગ્રેસની રજૂઆત. કોંગ્રેસ કોર્પોરેટરે ગંદા પાણીની બોટલ બતાવી વિરોધ કર્યો છે. વોર્ડ 14ના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે સભામાં વિરોધ નોંધાવ્યો. સ્થાનિક મહિલાઓને બહાર રોકી દેવાતા આક્ષેપો થયા. દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. રજૂઆત બાદ ડેપ્યુટી મેયર કોંગ્રેસ કોર્પોરેટર પર ભડક્યા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મુદ્દો ઉછાળવાનો ડેપ્યુટી મેયરે આક્ષેપ કર્યો. ડેપ્યુટી મેયર જનતાનું એન્કાઉન્ટર કરી રહ્યાનો તીર્થ બ્રહ્મભટ્ટે પ્રહાર કર્યો. ગંદા પાણીના મુદ્દે મહાનગરપાલિકાની સભામાં રાજકારણ ગરમાઈ ગયું.
જૂની લાઈનો છે જેના કારણે દૂષિત પાણી આવ્યું છે. ગટરનું પાણી લાઈનમાં પડી રહ્યું છે. ગઈ સભામાં રજૂઆત કરી હતી કે સત્તા પણ આ લોકો ના સુધરી રહ્યા. લોકોને છેલ્લા 7 દિવસથી દૂષિત પાણી પી રહ્યા, 7થી છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણી પી રહ્યા છે. જેના લઈને કેટલીક મહિલાઓ અમારા ત્યાંની અમને રજૂઆત કરી હતી અને એમને કીધું કે અમે સભામાં આવીશું અને એ લોકો અમને સભામાં પાણીની બોટલ આપી ગઈ બહાર અને મહિલાઓ પણ સભામાં હાજર હતી. તે દરમિયાન મેં પાણીની બોટલ બતાવી. ત્યાં દરમિયાન ભાજપના લોકોને પહેલેથી જ કહેવામાં આવે છે કે તમારે કોંગ્રેસના લોકોનું કાઉન્ટર કરવાનું. પછી જનતાનો મુદ્દો હોય, જનતાની સાથેનો હોય કે ગમે તે મુદ્દો હોય, પણ તમારે કોંગ્રેસના લોકો બોલે તમારે કાઉન્ટર કરવાનું. એ ભાજપની માનસિકતા છે. પરંતુ એ લોકોએ જનતાના મુદ્દાને કાઉન્ટર કરવામાં જનતાના મુદ્દાનું એનકાઉન્ટર કરી નાખ્યું છે. એ એનકાઉન્ટર કર્યું જેના લીધે જનતાને દૂષિત પાણી મળી રહ્યું છે. અને ગત સભામાં પણ કીધું હતું કે ચોખ્ખું પાણી આપીશું, પરંતુ ના મળ્યું. જેના કારણે આવું પડ્યું કારણ કે વોર્ડ નંબર 14માં 80% લોકો જગથી પાણી પીએ છે. અમને જગથી પાણી પીએ, જગવાળું કમાણી ત્યાં વાંધો નથી, પરંતુ જનતા તમને જે વળતર આપે છે એ વળતરના ભાગરૂપે જનતાને ચોખ્ખું પાણી મળવું જોઈએ. લોકોના હર ઘર સુધી નળની યોજના છે તો નળમાંથી પીવાનું ચોખ્ખું જ પાણી નીકળવું જોઈએ એવું અમારું માનવું છે. અને આવતીકાલે મેયરશ્રીને ડેપ્યુટી મેયર કીધું છે કે આવતીકાલે મેં સવારે 6 વાગે હાજર રહીશું. જોવાનું કે લોકો હાજર રહેશે કે નહીં. તો એએમસી સંચાલિત હોલ બુકિંગ હવે આધાર કાર્ડ પર બુક થશે. લગ્ન પ્રસંગ માટે હોલ બુકિંગ હવે આધાર કાર્ડ પર બુક થશે. અમદાવાદના મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરવધુ અને તેમના માતા પિતાના આધાર કાર્ડથી હોલ બુક થશે. હોલ બુકિંગ માટે જતા નાગરિકોને પરેશાની થઈ રહી હતી. લગ્નની પત્રિકા માંગતા એએમસીના હોલ નહોતા થતા બુક. લગ્ન માટે હોલ બુકિંગ ના થતા નાગરિકોએ રજૂઆત કરી હતી ને હવે આધાર કાર્ડથી એએમસી સંચાલિત હોલ જે છે લગ્ન પ્રસંગ માટે બુક થઈ જશે. મહેસાણાના સામેત્રા ગામે કરોડોના ખર્ચે બનાવાયેલું આઉટપોસ્ટ પોલીસ મથક છેલ્લા 5 વર્ષથી બંધ છે. વર્ષ 2020માં ઉદ્ઘાટન બાદ થોડા દિવસોમાં મથકને તાળા લાગી ગયા હતા. સ્ટાફના અભાવે પોલીસ મથક અને ક્વાર્ટર્સ જર્જરિત બની રહ્યા છે. હાલ અહીં ભંગાર, કચરો અને જાળી જાખરાનો અડ્ડો જામ્યો છે. ગ્રામજનોને નાની મોટી ફરિયાદો માટે તાલુકા મથકે જવું પડે છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સ્ટાફ ફાળવી આઉટપોસ્ટ ફરી શરૂ કરવામાં આવે. નવું જે મતલબ બનાવ્યું છે 6 વર્ષ થઈ ગયા, તો આજ સુધી કોઈ એયો રહેવા કે જોવાય આવતું નહીં એમ. એટલે એયો પોલીસ વાળા મતલબ પરમાનન્ટ એયો રોય તો એયો ચોખ્ખાઈ રહે. પેલા તો એટલું ગંદકી છે અંદર ઝેરી જીવ જંતુઓ, પછી અત્યારે આ બધા વાયરસના જે મતલબ બીમારીઓ ચાલી રહી છે તો એ મચ્છર ને બહુ મતલબ અંદર છે એમ. પોલીસ સ્ટેશન તો પહેલો ગાયકવાડ સરકારે બનાવેલું હતું, એના પછી લગભગ 10 વર્ષ પછી આ નવું બનાવ્યું. એના પછી કોઈ પોલીસ વાળો અહીંયા રહેવા આવેલો નથી અને અત્યારે ગંદકીનું પાર જ નથી. આ 2020માં ઉદ્ઘાટન કર્યું પછી કેટલા સમય અહીંયા પોલીસ કર્મી બેસતા હતા? એ પોલીસ વાળા એક હતા, હોંથોળ નોકરી હતી એમની, આ ભાઈ ત્રિવેદી કે કોણ ત્રિવેદી સાહેબની, પણ કોરોના ચાલતું હતું એટલે એ એકલા રહેવા માટે અહીંયા આવ્યા હતા. એમની ડ્યુટી અહીંયા નથી. કેટલા ગામ વચ્ચે 18-19 છે. તો હાલ હવે ક્યાં જવું પડશે તમારે? મહેસાણા. પોલીસ નથી આ બનાવી, ત્યાંની કોઈ દાડો પોલીસ આવ્યો નહીં. કેટલા વર્ષ પહેલા બનાવી હતી? પહેલા તો 6 વર્ષ મોરી અને પછી 7 વર્ષ થયો આ નવી બનાવે, પણ કોઈ પોલીસ વાળું જમાદાર કદી આવ્યું જ નહીં. ખાલી ઇન્સ્પેક્શન હોય એટલે આવું છે? ઇન્સ્પેક્શન કોઈ આવતું નહીં. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું સામેત્રા આઉટપોસ્ટ જે ચોકી છે એ 2020થી નવી બનાવવામાં આવી છે, પરંતુ એ હાલ જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં ખાસ વાત કરીએ તો અહીંયા કોઈ પોલીસનો સ્ટાફ જોવા મળતો નથી અને પોલીસ સ્ટેશનને ખાસ તાળા વાગેલા જે દ્રશ્યો છે ખાસ જોઈ શકાય છે. વાત કરવામાં આવે તો જે પડતર પડ્યું રહેવાના કારણે એના કાચ પણ તૂટી રહ્યા છે અને કહી શકાય કે કરોડિયાએ પોતાનું ઘર એટલે કે જાળા પણ બનાવી લીધા છે. ખાસ વાત કરીએ તો આ પોલીસ સ્ટેશન જે છે 20થી 22 ગામ વચ્ચે આ એક ચેક આઉટપોસ્ટ જે છે બનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ બાજુના દ્રશ્યો પણ ખાસ બતાવીશું કે આજુબાજુના રહીશો માટે પણ આ એક મુશ્કેલી સમાન બન્યું છે. એનું કારણ એ છે કે એટલી ગંદકી અહીંયા જોવા મળી રહી છે જેના કારણે મચ્છરજન્ય રોગોનો પણ ત્રાસ જે છે એ વધ્યો છે. આજુબાજુના રહીશો જે છે આ પોલીસ સ્ટેશન ચાલુ નહીં હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ વાત કરીએ તો આ સામેત્રા આઉટપોસ્ટ એટલે કે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આ આઉટપોસ્ટ બની છે. બિલ્ડિંગ પણ કમ્પ્લીટ છે, પરંતુ અહીંયા પોલીસ સ્ટાફ જે છે જોવા મળતો નથી ને જેના કારણે ગામમાં આજુબાજુ એટલે કે 20થી 22 ગામના લોકોને ખાસ કોઈ પણ ફરિયાદ હોય તો તેના માટે છેક મહેસાણા સુધી લાંબુ થવું પડે છે અને ગામમાં અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી આવી છે તેવો પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કહી શકાય કે જે ગ્રામજનોને કોઈ પણ ફરિયાદ નોંધાવી હોય તો મહેસાણા જવું પડે છે અને આજુબાજુના 22 જેટલા ગામોના લોકોને પણ આ જ તકલીફ અહીંયા ભોગવવી પડે છે. ત્યારે ગ્રામ લોકોની એવી માગ છે કે આ પોલીસ સ્ટેશનની અંદર સ્ટાફની ભરતી કરવામાં આવે અને અહીંયા પરમેનન્ટ પોલીસ સ્ટાફ હોય તો આ જો ગુનાહિત પ્રવૃત્તિ છે ચોક્કસથી અટકી શકે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. લીંબડીના રાજરાજેશ્વર ધામ ખાતે વન મહોત્સવ યોજાયો. જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ યોજવામાં આવ્યો. ગ્રીન ગુજરાત અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ મંત્રી I.K. જાડેજા અને ધારાસભ્યોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થવા મહાનુભાવોની અપીલ. ગ્લોબલ વોર્મિંગ સામે વધુ વૃક્ષો વાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો અને જે સંસ્થાઓ છે તે સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા આ 77મા વન મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ જાખણ ગામે રાજરાજેશ્વર ધામ લાઈફ મિશન ખાતે યોજાયો. આ વન મહોત્સવ ઉજવવાનું એકમાત્ર કારણ કે લોકોમાં વૃક્ષો વાવવા પ્રત્યેની જાગૃતિ આવે, વધારેમાં વધારે વૃક્ષો વવાય, સાથે સાથે એનો ઉછેર થાય, એનું જતન થાય. તો ભુજમાં લધાસા પીર દરગાહે રાજ પરિવાર દ્વારા ચાદર પોશી. પરંપરાગત રીતે રાજ પરિવારના સભ્યોએ ચાદર અર્પણ કરી. શાંતિ અને સમૃદ્ધિ માટે દરગાહ ખાતે વિશેષ દુઆ. દરગાહ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ટ્રસ્ટીઓ દ્વારા રાજ પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત ચાદર પોશીનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. શ્રદ્ધાળુઓએ દર્શન કરી દુઆમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો. દરગાહ પર ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ છવાયો. હિન્દુ મુસ્લિમ એકતાની પરંપરાનું ઉદાહરણ જોવા મળ્યું છે. સૌએ શાંતિ, ભાઈચારા અને સુખાકારી માટે પ્રાર્થના પણ કરી. અંજારમાં રાધે મહારાણી પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી. શ્રી સચ્ચિદાનંદ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો. ભજન અને સત્સંગથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. મહંતના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સંપન્ન થયું. નંદીશાળામાં 700 નંદીઓને 4000 કિલો તરબૂચ ખવડાવવામાં આવ્યા. બનાસકાંઠાના ડીસામાં આખલાનો આતંક સામે આવ્યો છે. ડીસાના થેરવાડા ગામે આખલાએ 3 લોકોને અડફેટે લઈ લીધા. બેફામ બનેલા આખલાની ટક્કરથી લોકોમાં દોડધામ મચી ગઈ. ગ્રામજનોએ ભારે જહેમત બાદ આખલાને કાબૂમાં લીધો. આખલાને બાંધી દેવામાં આવતા ગ્રામજનોને રાહત મળી. રખડતા પશુઓના ત્રાસ વધતા હવે લોકોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવતા લોકોમાં રોષ ભભૂક્યો છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ છે. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે. અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે. રખડતા ઢોરના કાયમી નિકાલ માટે માંગ છે. મનપા તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા કાયમી ઉકેલની બાંહેધરી આપવામાં આવી રહી છે. હાલમાં ઢોર પકડ કૃષ્ણનગરવાળામાં ઢોર પકડીને મૂકવામાં આવશે. સાયલા મહાજન પાંજરાપોળ સાથે MOUની પ્રક્રિયા હાથ ધરાઈ છે. MOU થતા રખડતા ઢોરની સમસ્યાનો અંત આવશે. સુરેન્દ્રનગર શહેરમાં જે રખડતા ઢોરોનો ત્રાસ નગરપાલિકા જ્યારે હતી ત્યારે પણ એઝ ઇટ ઇઝ હતો અને અત્યારે મહાનગરપાલિકા થઈ છે ત્યારે પણ અત્યારે મુખ્ય રસ્તાઓ પર ઢોરોનો ત્રાસ એવો ને એવો જ છે. વારંવાર નગરપાલિકા સમયે પણ ગ્રામજનો દ્વારા ઘણી બધી રજૂઆતો કરી. સ્વયંભૂ બંધ પણ પાડવામાં આવ્યો. રજૂઆત કરવા છતાં આજ રોજ સુધી કોઈ જ જાતનો ઉકેલ આવ્યો નથી. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા જે અબોલ પશુનો જે નિભાવણી ખર્ચને જે આ લોકો એવું કીધું હતું કે એને અમે વ્યવસ્થિત જગ્યા પૂરશું અને રખડતા ઢોરને બચાવશું, પણ પરંતુ આ મહાનગરપાલિકા થતાં આમાં કોઈ સુધારો આવેલ નથી. લાખો રૂપિયાના બિલ બનતા હોય પણ આમાં જે તે પરિસ્થિતિ પ્રજાને તો ત્રાહિમામ જ છે. કારણ કે અબોલ પશુનો પણ આ લોકો એવું કહેતા હતા કે અમે સારું એવું ફાર્મ બનાવીને ત્યાં એને નિભાવણી કરશું, પરંતુ એવું કાંઈ લાગતું નથી. કારણ માત્ર બિલો બનતા હોય એવું લાગે છે. રખડતા ઢોરનો પ્રશ્ન સુરેન્દ્રનગર શહેરમાં મોટા પ્રમાણમાં છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ આશરે 2400 જેટલા રખડતા ઢોરને પકડી અને જે મહાનગરપાલિકાનો ઢોરવાડો હોય છે કૃષ્ણનગરમાં ત્યાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ વિવિધ પાંજરાપોળો અને સંસ્થાઓને ત્યાંમાંથી
ઢોરો આપવામાં આવે છે. અત્યારે આપણી પાસે ત્યાં આશરે 750 જેવા ઢોરોની આપણે નિભાવણી મહાનગર પોતે કરી રહી છે. ત્યાં પાણીની વ્યવસ્થા, ઘાસચારાની વ્યવસ્થા, ઉપર છાયાની વ્યવસ્થા, આ બધું છે. અને જે સામાન્ય સભા હતી આપણી લાસ્ટ, એની અંદર આપણે સાયલા મહાજન પાંજરાપોળને એમની સાથે આપણે એમઓયુ કર્યું છે. જે અત્યારે પ્રક્રિયા કાર્યરત છે અને ટૂંક સમયમાં એમની સાથે આપણે એમઓયુ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. દાહોદની ફતેપુરા ટચ ધ લાઇટ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી. સરકારી શૈક્ષણિક સાહિત્ય મળવા મુદ્દે તપાસ. ગાંધીનગરથી શિક્ષણ અધિકારીઓ દાહોદ દોડી આવ્યા. પ્રાદેશિક કમિશનર ડીપીઈઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. સાહિત્ય કેવી રીતે પહોંચ્યું તેની પૂછપરછ ચાલુ છે. ફતેપુરામાં અધિકારીઓની ટીમે સ્થળ તપાસ કરી કસૂરવાર સામે કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. પુસ્તકો અને સ્માર્ટ બોર્ડ ખાનગી શાળામાં પહોંચ્યા. અમદાવાદ સેશન્સ કોર્ટે હત્યા કેસના આરોપીને આજીવન કેદ ફટકારી. યુવતીની છેડતી અને સંગીત વગાડવાની તકરારમાં યુવકની હત્યા થઈ હતી. વર્ષ 2018માં બહેરામપુરાની કાછિયા ચાલીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે કનૈયાલાલે ગિરીશભાઈ પર હુમલો કરી હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના હત્યા કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સરકારી વકીલ ગૌતમ દવેની દલીલોને ધ્યાનમાં રાખીને આજીવન કેદ આરોપીને ફટકારવામાં આવી છે. તો ભાવનગર નકલી દારૂકાંડમાં 8 લોકોના મોત થઈ ગયા છે. લો એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણે નિવેદન આપ્યું છે. 31 નાગરિકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. એક દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ એસએમસીને સોંપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશથી તપાસ સોંપાઈ છે. ભરતનગર અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને બેદરકારી બદલ પોલીસ કર્મીઓ સામે સસ્પેન્શન કાર્યવાહી પણ કરવામાં આવી છે. ભાવનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વર્તેજ પીઆઈ સહિત 3 ડિસ્ટાફ કર્મચારી સસ્પેન્ડ થયા તો બીટ જમાદાર અને મહિલા જમાદાર પણ સસ્પેન્ડ થયા છે અને અત્યાર સુધી 8 મોત થઈ ગયા છે. ત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે. એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. રાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ભઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે વોશિંગ્ટન ડીસીમાં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે 1-to-1 બેઠક યોજી હતી. ગુજરાત મોટા પાયે એમએસએમઈ ઉદ્યોગો ધરાવે છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ બેઠકમાં વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન્ટે રાજ્યના વિશાળ એમએસએમઈ પૂલને સેન્સિટાઇઝ કરીને ગુણવત્તા સુધારણા દ્વારા નિકાસ તકો વધારવા અંગે પરામર્શ કર્યો હતો. વોલમાર્ટ દ્વારા વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ એમએસએમઈને તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહીં, 2028 સુધીમાં 1.70 લાખ એમએસએમઈને તાલીમ પૂરી પાડવાનો લક્ષ્યાંક તેમણે રાખ્યો છે. તેની વિગતો શ્રીયુત બ્રાયન્ટે મુખ્યમંત્રી સમક્ષ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વર્કશોપના આયોજનોથી એમએસએમઈની સેક્ટરલ સંભાવનાઓની ઓળખ કરે તે માટે પણ ચર્ચાઓ કરી હતી. રાજ્ય સરકાર અને વોલમાર્ટ આગામી 3 થી 4 મહિનામાં આવા એમએસએમઈ અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો પર સાથે મળીને કામ કરી શકે તે માટે પરસ્પર વિમર્શ થયો હતો. આગામી વાયબ્રન્ટ સમિટ 2027 દરમિયાન આ અંગે એક સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાની દિશામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રીયુત બ્રાયન્ટે તથા ડેલિગેશને ફળદાયી મંત્રણાઓ કરી હતી. આ 1-to-1 બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ T. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં ફૂડ ડિલિવરી સમિટનું આયોજન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફૂડ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
નવા બિઝનેસ મોડલ્સ અંગે ફૂડ ડિલિવરી સમિટમાં ચર્ચા કરવામાં આવી. આ સમિટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા કહ્યું કે ફૂડ ઇકોનોમીના કારણે યુવાનોને રોજગારીની તકો મળી. ફૂડ સેક્ટરમાં 1 કરોડ રોજગારીની તકો સર્જાઈ છે. પેટ્રોલની જગ્યાએ ઈવીના ઉપયોગથી ખર્ચ ઘટી શકે છે. F&Bના લોકોને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ છે. 70 लाख से ज्यादा युवा एवं देशवासी फूड बिजनेस के कारण, फूड इकोनॉमी के कारण, इकोसिस्टम के कारण आज उन्हें रोजगारी मिल रही है, जो ये माना जा रहा है कि आने वाले दिनों में ये 1 करोड़ तक पहुंचेगी. आज ना व्हीकल में अगर તમે ગણો તો કિલોમીટરનો કોસ્ટ એવરેજ ₹2.5 આવે, પેટ્રોલનો કોસ્ટ આપણે ગણીએ અને એ જ વસ્તુ અગર ઈ વ્હીકલ્સ તરફ આપણે એને લઈ જઈએ તો 50 પૈસાની અંદર 1 કિલોમીટર એનું મોબિલિટી થઈ શકે. गुजरात ये इमोशन और अपॉर्चुनिटी वाला राज्य है, ये आपके सपने साकार करने वाला राज्य है. आपने गिफ्ट सिटी देखा है. मैं F&B से जुड़े हुए सभी लोगों को गिफ्ट सिटी में निवेश करने के लिए निमंत्रण देता हूँ. इंफ्रास्ट्रक्चर मैं रेडी करके दूंगा, आप जाइए, काम करिए, बिजनेस लाइए और आपके बिजनेस में हम डायरेक्ट पार्टनर बनने के लिए रेडी हैं. आपको इन कैपेक्स का रिस्क नहीं लेना है, ओपेक्स आपके हिसाब से करिए और बिजनेस जितना हो उसमें स्टेट गवर्नमेंट को कुछ स्टेट दे दीजिए. आपके लिए मैं पूरा बिजनेस रेडी करके दे दूंगा. તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળના કાર્યક્રમમાં બંને દિગ્ગજો મળ્યા. ભૂતકાળમાં બંને નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા. નાફેડ ચૂંટણી બાદ મતભેદની ચર્ચાઓ શરૂ થઈ હતી. એક મંચે હાજરીથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડ્યું. બંને આગેવાનોની મુલાકાતને લઈ અનેક તર્ક વિતર્કો શરૂ થયા. રાજકીય સમીકરણોમાં નવા સંકેતોની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. મેન્ડેટ પહેલા જ ભાજપ કાર્યાલયે રાજકીય ગરમાવો. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ભાજપ કાર્યાલયે પહોંચ્યા. દાવેદાર નીતિન ઢાકેજા પણ કાર્યાલયે પહોંચ્યા. પક્ષના મેન્ડેટ મુજબ ચૂંટણી લડાશે તેવું અરવિંદ રૈયાણીએ કહ્યું છે. પક્ષના આદેશ મુજબ જ ચૂંટણી લડવામાં આવશે, બળવાની કોઈ વાત નથી. પક્ષના નિર્ણયને સૌએ સ્વીકારવો પડશે તેવું પણ તેઓએ કહ્યું છે. જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રકારનો માહોલ હોય જ છે. આ કોઈ પહેલી વાર નથી, તમને બધાને ખ્યાલ છે. પરંતુ હું જ્યારથી ફરીથી કહું છું, પાર્ટીમાં કામ કરું છું, ત્યારે કોઈ પણ ક્ષેત્ર હોય, પછી સહકારી ક્ષેત્ર હોય તો ભલે અને રાજકીય ક્ષેત્ર હોય તો ભલે, મારી પાર્ટી મારા માટે જે આદેશ કરતી હોય છે એ સંપૂર્ણપણે માથે ચડાવી અને આગળ વધતો હોઉં. આજે જ્યારે ચૂંટણી છે, આ છેલ્લો દિવસ છે, ફોર્મ ભરવાનું છે, તો સંપૂર્ણપણે પાર્ટીની ગાઈડલાઈન, જે લોકોને પાર્ટી આદેશ આપશે, જે લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એના ફોર્મ ભરાવાના છે. મારા માટે પણ જે પાર્ટી આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ અને લડાવવાનું કહેશે તો લડાવીશ, પણ સંપૂર્ણપણે પાર્ટી લાઈનમાં, પાર્ટીના આદેશ પ્રમાણે.